Thank you. Good morning, Marco. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good noon. આવશે ના ચાલુ જ નથી હા. ડેટ આટલું આવે છે ને Good morning, sir. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો બાળકો કાલે આપણે ક્લોઝિંગ સ્ટોક ગણવાના ક્વેશ્ચન્સ કર્યા. બસ આગળની જ કઈ તો આપણે 2A કર્યો તો ને કાલે ભાઈ 2B કર્યો તો કે નહીં ઈ બાકી છે ને લગાવીએ. તો જુઓ સ્ટોક ઓપનિંગ તમને આપ્યો છે 1,20,000. Purchase from 1st Jan to 30th June 140 છે અને સેલ્સ from 1st January to 30th June 3,10,000. GP rate for 2001 was 1/3 તમને કીધું છે અને સેલ્સ up to 30th 6 2002 included 40,000 for which goods hadn't been dispatched, and purchase up to 30th 6 2002 didn't include 20,000 for which purchase invoice hadn't been received from supplier, though goods have been received at the godown. So obviously આપણે જીપી રેટ તમારી પાસે છે સિમ્પલી આપણે મેમોરેન્ડમ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવાનું આવે અને જે દિવસે આ થઈ એ દિવસનો આપણે ક્લોઝિંગ સ્ટોક જે છે ગણવાનું થાય. 1,20,000 નો ઓપનિંગ સ્ટોક થાય પણ પરચેઝ 140 થી રેકોર્ડ ન કરવાનું આવે કારણ કે 20,000 ની એન્ટ્રી ત્યાં થઈ જ નથી. તો ઓબ્વિયસલી પરચેઝમાં 20,000 રૂપીસ જે ગુડ્સ ગોડાઉનમાં મળી ગયું છે પણ તમે રેકોર્ડ નથી કર્યું એ તમારે એમાં એડ કરવું પડે એટલે 1,60,000 રૂપીસ થી પરચેઝ લખવાનું આવે. આ જ રીતે સેલ્સ જે છે બરાબર એમાં 40,000 નું એવું સેલ્સ છે કે જેની ડિલિવરી થઈ જ નથી બરાબર. તો પછી ઓબ્વિયસલી ગોડાઉનમાં જ પડ્યું હોય ને ડિલિવરી નો થઈ હોય તો એ સેલ્સ માંથી 40,000 શું કરી નાખવાના છે કાઢી નાખવાના છે એટલે 2,70,000 રૂપીસ નું સેલ્સ થાય જેના 1/3 પ્રોફિટ થાય તો 90,000 નો તમારો જીપી આવે. હવે જો હું ટ્રેડિંગ એકાઉન્ટ ક્લોઝ કરું તો મને ડિફરન્સ નો વેલ્યુ મળે જે મારો ક્લોઝિંગ સ્ટોક થાય. એટલે જો 1,20,000 ઓપનિંગ સ્ટોક પછી પરચેસ કર્યું 160 140 માં 20,000 એડ કરી દીધા સેલ્સ
3,10,000 માંથી 40 લેસ કર્યા એટલે 270 અને 270 ના 1/3 પ્રોફિટ એટલે 19,000 રૂપીસ. ક્લોઝિંગ સ્ટોક જે છે એ મિસિંગ વેલ્યુ તરીકે તમને મળે અને કેટલો મળે 1. બધાને બાજુ તો લગાવો ઝડપથી. પંખો બંધ કરવો. હા. નથી ગયો. પંખાની માટે કન્સર્નિંગ હતી કે નહીં? વોઇસ સ્લો કઈ રીતે હોય? કા તો કટ થતો હોય. તમે દૂરથી બોલતા હોય ને એવું લાગે છે. તને એકને જ લાગતું હોય, બાકી બધાય ભાઈ મારે તો પ્રોપર આવે છે. એ બાળકો થોડું સ્પીડ કરજો ને. ઓ એ વી પેલા કર ને પછી કે સર રહી ગયું. વી ક્યાં રહી ગયું? કાલ તારો સુખાત મિત્ર આવ્યો હતો મળવા. આવ નોરો પેલો આટામાં આ કઈ થોડું એન્ટરટેનમેન્ટ નું સાધન. એ કાઈ ક્યાંય નો તો ચાલો એ ક્લાસે આટો મારવા. કરાટે કરતો તો કે હા ઈ તો સાચું છે. મને તો ખાલી 2-4 વર્ષ પછી શું થશે? ઉભી થા યાર. ના ઉભી થા. ના ઉભી થા. હું તને કહું છું ને ઉભી થા. ના તું વી ઉભી થા. કા તું ઉભી થા કરિયા ઉભી થા. હા તો જા કુસ્તીની બાજુ બેસી જા. હા હવે એને નહીં હો એને ચેપ નહીં લગાડ. બાળકો તો બધાને થઈ ગયું હશે. પીટીને થઈ ગયું એટલે થઈ ગયું પૂરું બસ. ઘરે બધા લોકો હા હા સર. ડન. અંદાઈ ભાઈ બાકી ને કોઈ એટલે કોઈ બાકી નહીં. અરે ચલો તો જો 2C છે. સ્ટોક 31st ડિસેમ્બર 2001 એ 55,000 નો અને ડેટર્સ ની ઓપનિંગ બેલેન્સ આપ્યું છે 2 લાખ. ટ્રેડ ક્રેડિટર્સ છે ઓપનિંગ બેલેન્સ 1 લાખ. ટ્રેડ ક્રેડિટર્સ 30th જૂને છે 2 લાખ ના અને કલેક્શન ફ્રોમ ડેટર્સ થયું છે 247,240. પેમેન્ટ્સ મેડ ટુ ટેક ક્રેડિટર્સ આપ્યું છે 8750. રિટર્ન ઇનવર્ડ્સ એટલે કે સેલ્સ રિટર્ન છે 760 અને રિટર્ન આઉટવર્ડ એટલે કે પરચેઝ રિટર્ન છે 250. કેશ સેલ્સ 20% ઓફ સેલ્સ લેવાનું છે નેટ ઓફ રિટર્ન અને કેશ પરચેઝ જે છે એ નેટ ઓફ રિટર્ન ના 25% ઓફ પરચેઝસ છે. જીપી 25% નો છે અને ડેટર્સ ની ક્લોઝિંગ બેલેન્સ આપ્યું છે. તો અગેન તમે જોશો કે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવા માટે મારી પાસે ટોટલ પરચેઝ અને ટોટલ સેલ્સ હોવું જોઈએ.
અને પરચેસ અને સેલ્સ આપવાની જગ્યાએ ડેટર્સ ક્રેડિટર્સ નો ડેટા આપવો છે કે જેના ઉપરથી મિસિંગ વેલ્યુ તરીકે હું ક્રેડિટ પરચેસ અને ક્રેડિટ સેલ્સ કરું છું અને એકવાર ક્રેડિટ પરચેસ ને ક્રેડિટ સેલ્સ મળી જાય તો કેશ સેલ્સ માટેના પર્સન્ટેજ આપ્યા છે જેના ઉપરથી હું ટોટલ પરચેસ અને ટોટલ સેલ્સ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકું તો ઓબ્વિયસલી હું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી શકું એના માટે મારે સૌથી પહેલા શું બનાવવું પડશે ટ્રેડ રિસીવેબલ્સ અને ટ્રેડ પેયેબલ્સ અથવા તો ક્રેડિટર્સ અને ડેટર્સ નું એકાઉન્ટ જે છે પહેલા તો બે ડ્રો કરી લ્યો ડેટર્સ એકાઉન્ટ અને ક્રેડિટર્સ એકાઉન્ટ એના પછીનો એક ક્વેશ્ચન વાંચ્યો છે ઈ જ વાંચ્યો દંડનાદન ભાગ ખાલી રોજ કરવાનું છે લખવાનું નથી એ ભૂલ આડા ખાલી આટલી હદે તો હવે ક્વેશ્ચન ઉપરથી લખીશું તો સૌથી પહેલા સ્ટોક સાથે કઈ લેવા દેવા ડેટર્સ ક્રેડિટર્સ નહીં બટ ડેટર્સ ના 2 લાખ ઓપનિંગ બેલેન્સ આપી છે તો શું કરશો પછી ક્રેડિટર્સ ના અકાઉન્ટ પર લખશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 2 લાખ રૂપિયા ડેટર્સ ગજબ જોતો તો બેલેન્સ બ્રોટ ડાઉન 2 લાખ રૂપિયા લંખાઈ ગયું ભાઈ ટ્રેડ ક્રેડિટર્સ હજી આજે 110% આવતો ટ્રેડ ક્રેડિટર્સ ની ઓપનિંગ બેલેન્સ આપી છે 1 લાખ તો બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ રૂપીસ ક્યાં લખશું ભાઈ ક્રેડિટ ગજબ બાત પછી શું આપ્યું છે તો કે પછી ક્લોઝિંગ બેલેન્સ આપ્યું છે ક્રેડિટર્સ 30/6 ની તો એનાથી ક્રેડિટર્સ નું અકાઉન્ટ ક્લોઝ થાય ને ભાઈ કઈ બાજુ લખવાનું ડેબિટ સાઈડ સાવ છેલ્લે લખવાનું અરે મારા તરફથી તો કહી શકું ને ટુ બેલેન્સ શું થાય ક્રેડિટર કેરી ફોરવર્ડ લખી શકાય ડાઉન નથી કારણ કે ડાઉન તો પાછું ક્યાં નીચે આપણે બનાવી બરાબર તો 2 લાખ રૂપીસ પછી જો કેટલું મળ્યું છે તો કલેક્શન મળ્યું ડેટર તો ઈ શું કરશો ભાઈ ડેટર્સ માં ક્રેડિટ કરીશું બાય કેશ એન્ડ બેંક 247 240 મહિડા 2 સૂટ અને ચૂકવ્યા ખાલી 800-700 તો ક્રેડિટર્સ ને કેટલું પેમેન્ટ કર્યું છે ભાઈ એનું શું કરશું ગજબ બાકી કોઈ શબ્દો જ નથી મારા પાસે પછી રિટર્ન ઇનવર્ડ્સ એટલે શું ભાઈ સેલ્સ રિટર્ન ક્યાં આવે ડેટર્સ માં શું કરવાનું આવે એનાથી શીખો ને અંકુર પાસે તો બાય સેલ્સ રિટર્ન 760 ક્રેડિટ બાજુ લખવું પડશે ડેટર્સ ના અકાઉન્ટમાં
અને રિટર્ન આઉટવર્ડ એટલે પરચેસ રિટર્ન. તો એ ક્રેડિટર્સ માં એક ક્રેડિટ બાજુ લખવું પડશે. સાચું બોલું છું ને? ડેબિટ સાઈડ. અંદાય ને ભાઈ ટુ પરચેસ રિટર્ન 250. અને જો સાવ છેલ્લે ટ્રેડ ડેટર્સ ની ક્લોઝિંગ બેલેન્સ આપી તો એનાથી અકાઉન્ટ કરીશું ક્લોઝ બાય બેલેન્સ સીડી સીએફ 1 લાખ રૂપિયા. અને હવે જો બે અકાઉન્ટ ક્લોઝ કરો તો ગજબનો ચમત્કાર થાય. તમને ડેબિટ સાઈડ જો 1,48,000 મળશે ડેટર્સ માં ડિફરન્સ ના, અને અહીંયા 1,09,000 મળશે. આ તમારા માટે શું બનશે? આપણે મળશે એવું કીધું. વેરી ગુડ. આ પછી કોટમાં તો અંદાઈને આવી ગયું ભાઈ ઘરે બેઠેલા લોકો. Yes, sir. હા સર. તો શું આ 1,48,000 ને 1,09,000 તમે જે મેમોરેન્ડમ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવાના છો એમાં લખશો? કારણ કે આપણે ખાલી શું છે ક્રેડિટ પરચેસ ને આપણે તો ટોટલ સેલ્સ અને ટોટલ પરચેસ લખવું જોઈએ. બરાબર. તો ખાલી ક્રેડિટમાં જ સેલ્સ નથી કરતા, કેશમાં સેલ્સ કરીએ અને એ જ રીતે પરચેસ પણ કેશથી થાય છે. મને જો સેલ્સ ની વાત કરીએ તો મને કીધું છે કે કેશ સેલ્સ કેટલું છે તો કે 20% ઓફ ટોટલ સેલ્સ નેટ ઓફ રિટર્ન. બરાબર. તો જો 1,48,000 રૂપિયાનું ક્રેડિટ સેલ્સ હોય ને સામે સેલ્સ રિટર્ન 780 રૂપિયાનું હોય તો નેટ ઓફ રિટર્ન કેટલું થાય? 147,240. અહીંયા લખ્યું. બરાબર છે ભાઈ? 148 મારી 760 લેસ થાય. આ નેટ ઓફ મારું રિટર્ન સેલ્સ આવી. હવે ઓબ્વિયસલી જો ટોટલ સેલ્સ નેટ ઓફ રિટર્ન 100 રૂપિયાનું હોય, બરાબર, તો 20 રૂપિયા શું હોય? ટોટલ સેલ્સ બન્યું છે એનાથી હોય કેશ પ્લસ ક્રેડિટ. તો જો 20 કાઢી નાખું તો બચે શું? ક્રેડિટ સેલ્સ બચે. તો 80 એ 100 તો 147,240 એ કેટલા? 184,050 નો જાદુ મળશે તમને. આવું સેમ જ પરચેસ માટે કરવાનું કે ભાઈ 108,750 નેટ ઓફ રિટર્ન આવે. 1,09,000 માંથી 250 લેસ કરો એટલે તમને 25% કીધું છે નેટ ઓફ રિટર્ન ના. તો જો ટોટલ પરચેસ 100 નું હોય તો 75 ક્રેડિટ પરચેસ થાય. તો 75 100 તો 108,750 એ કેટલા? તો 1,45,000. આ રૂપિયા આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં લખવાના. ઓપનિંગ સ્ટોક 55 આપ્યો છે. પરચેસ હવે આ નેટ ઓફ રિટર્ન જ આવી. આપણે ઓવરઓલ ટોટલ જ ગોઈતું છે. એમાં રિટર્ન ઓલરેડી શું કરી નાખ્યું છે? લેસ જ કરી નાખ્યું. અને સેલ્સ પણ આવી ગયું 184,050. 184,050 ના 25% ગ્રોસ પ્રોફિટ અને મિસિંગ વેલ્યુ તરીકે ક્લોઝિંગ સ્ટોક. બરાબર. પણ તમે હોશિયાર છોકરાઓ છો એટલે હું ટોટલ સેલ્સ ને ટોટલ પરચેસ ની નોટ રાખું છું તમારા સ્ક્રીન ઉપર. મેમોરેન્ડમ ટ્રેડિંગ એકાઉન્ટ તમે લખો અને ક્લોઝિંગ સ્ટોક કેટલો આવે છે એ કહેજો. હેલો. આજે 2 દિવસ પછી આવતો શનિવાર. હા શનિવાર. હા શનિવાર. હા બરાબર. આવ. રાતા લંબિયા લંબિયા
અરે બેટા. બેટા, મારે તને મોકલવી તો શું ડાયરેક્ટ મેસેજ કરવાનો હે ટીચર? શું તું કઈ રીતે મોકલીશ? આજે તું પેલો જ માણસ છે. ગજબ. એ થઈ ગયું ને બાળકો? ઓલ રાઈટ બાળકો, તો આન્સર આવો જોઈએ. 61963. ક્યાં આવ્યો ગયો? 61963. અંદાય ને બાળકો? કોઈ બાકી નહીં. તો હવે એક બહુ ખુખાર વસ્તુ આપણે કરીએ. તમારા લોકો ઉપર મને એટલો આમ ભરોસો છે, એટલી હદે હું તોય મારે આમ માનતું નથી મારું. હૃદયથી આવે ને આપણે, મન તો કહેતું હોય કે નહીં રાખવા, કારણ ખબર જ છે ઠોકરાવ છું, પણ તોય આમ મારું હૃદય નથી માનતું. હા, તો કેસ ડી જો વાંચો અંગ્રેજી ભાષામાં અને મન ફાવે એ રીતે લગાવો. કા ભાઈ? ઓય ક્યાં ક્યાં બોલે છે? હું કરવા દો? આ કોઈની એક્ઝામ નથી, તારી ક્યાંથી આવી? ઓહો,
અહીંયા નહીં બેસવા દે તું જ્ઞાનનો જોવાય આગળ આવતો રહે ટીટી ની બાજુમાં આવતો રહે ટીટી ની બાજુમાં આવતો રહે એવું હે ધ્યાન હમણાં બોલો ઈ હા કરું ને વાંધો નથી વાંધો હા શું બોલી બોલ સમ છે તેના બોલા રાખી વીના રાખા બાય કઈ સમજાતું નથી સાચું તો જોયા વગર કેટલું કરી શકો પત્તું ફેરવ્યા વગર જોઈ લે સાચી વાત છે ઈ જમવાનું અંગૂઠામાં ફેરવી બોલવા ખાલી રહે ઈ હવે કામ કરતો પગના અંગૂઠામાં જોડાણ રહી પુષ્ટિને તો વાતું ન કરાવ તને કીધું કોણ ઈજ ગોતવાનું છે આટલા ક્વેશ્ચન એના માટે તો કરી દે એમાં ક્લોઝિંગ સ્ટોક જ ગોતવાનો હતો 61,963 કેવી રીતે આવ્યો
મેમોરેન્ડમ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીને પૂછવાનો પણ અહીંયા નોર્મલ એબનોર્મલ વસ્તુ છે ઈનાઈ ફિગર છે તો એટલી બધે માથાકૂટ થઈ રહી ફિગર ચેન્જ ગયો તો શું થઈ ગયું શું કે ઈ આજે સાંજે શું કરવાનું ઘણી હોશિયાર છે ગજબ ગજબ લે ઈનાઈ ફિગર હતા તો આવું હે આ ગમે એમ એવું મળે જ નહીં જરાય હા abnormal તો કાકુ લોસ ની લઈ બાવન 300 Thank you.
તો બાળકો ઘરે જે લોકો બેઠા છે શું આવ્યો આન્સર તમારો? એ બાળકો 1 મિનિટ સર બાકી છે થોડું. હજી બાકી છે. ઓ તો ભાઈ જરા જોઈ લેજો હવે 79,600 રૂપીસ નો ઓપનિંગ સ્ટોક હતો. લાસ્ટ ટાઈમ જ્યારે આ વેલ્યુ થયો હતો ત્યારે ઓલરેડી એના અંદર એક એબનોર્મલ આઇટમ્સ ઇન્ક્લુડેડ હતી. બહુ સ્પેસિફિકલી કીધેલું કે 31/12/2001 એ આપણે 2,300 રૂપીસ શું કરેલા છે, રિટર્ન ઓફ કરેલા છે. એવા ગુડ્સ ની કે જેની પુઅર સેલિંગ લાઈન હતી, એટલે કે જે તમારો નોર્મલ જીપી રેટ છે એ એવા ગુડ્સ ઉપર આપણે મળી શકે એમ હતો નહીં. જેની ઓરિજિનલ કોસ્ટ 6,900 રૂપીસ હતી. ધેટ મીન્સ કે તમારા ક્લોઝિંગ સ્ટોકમાં એ આઇટમ્સ કેટલા રૂપિયાની હોય તો કે 4,600 રૂપીસની હોય, જ્યારે લાસ્ટ યર આ અકાઉન્ટને ક્લોઝ કર્યા હતા. એટલે 79,600 નો ઓપનિંગ સ્ટોક છે એમાં 75,000 રૂપીસ નું નોર્મલ ગુડ્સ છે અને 4,600 નું એબનોર્મલ ગુડ્સ. આ ટોટલ થાય ત્યારે 79,600 રૂપીસ બન્યા હોય. ડ્યુરિંગ ધીસ 6 months 162,000 નું તમે પરચેસ કર્યું છે, જેમાં કોઈ એબનોર્મલ આઇટમ નથી, એટલે એ નોર્મલ ના જ કોલમમાં 162,000 લખવાની આવે. સેલ્સ આ 6 મહિનામાં તમે કર્યું છે 231,200, જેમાં પોર્શન ઓફ ગુડ્સ કે જે ઓપનિંગ સ્ટોકમાં હતો એબનોર્મલ તરીકે, બરાબર, એ કે જેની તમને કીધી છે કે ઓરિજિનલ કોસ્ટ 3,450 છે, બરાબર, તમારા ઓપનિંગ સ્ટોકમાં ઈ 2,300 રૂપીસ નું ગુડ્સ થાય, કારણ કે ટોટલ 6,900 રૂપીસ નું ઓરિજિનલ કોસ્ટ વાળું ગુડ્સ ઓપનિંગ સ્ટોકમાં કેટલા રૂપિયાનું હતું? 4,600. તો 6,900 ના 4,600 કર્યા હતા તો 3,450 ઓરિજિનલ કોસ્ટ છે, એટલે હાફ થઈ ગયા, બરાબર. અને ઓબ્વિયસલી ઈ 250 ના લોસ થી વેચ્યું. તો જે 231,200 છે એમાં એબનોર્મલ ગુડ્સ નું સેલ્સ વેલ્યુ કેટલી હોય તો કે 3,200. તો 3,200 એબનોર્મલ ગુડ્સ હોય તો 2,28,000 નોર્મલ. ક્વેશ્ચન માં આપેલો જીપી કોને લાગુ પડશે? 2,28,000. તો 228 ના આપણે જો 20% કરીએ તો મને જીપી, અને હવે જો નોર્મલ વાળી કોલમ નો ટોટલ કરીને ક્લોઝ કરું તો મને ત્યાં ક્લોઝિંગ સ્ટોક મળે નોર્મલ ની કોલમ 52,300. પણ ખાલી આ જ સ્ટોક નો હોય જ્યારે આગ લાગી હતી ત્યારે, કારણ કે ઓલું એબનોર્મલ ગુડ્સ બધું વેચાણું નથી, એમાંય અડધું ગુડ્સ હજી કેવું છે ગોડાઉનમાં જ પડ્યું, અડધું વેચ્યું છે ને અડધું ગોડાઉનમાં છે, અને એનું વેલ્યુએશન ઓરિજિનલ કોસ્ટ થી કરવાનું. તો 3,450 તમારે લેવાના, કારણ કે એની ઓરિજિનલ કોસ્ટ 3,450. એટલે જો હું મારું મેમોરેન્ડમ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવું ને, તો એ કંઈક આવું થાય. 75,000 normal, 4,600 abnormal, એટલે 79,600 purchase કર્યું 162 નું, સામે સેલ્સ 228, 3,200 એટલે 231,200, બરાબર. આ 228 ના જેટલો જીપી કીધો એ પ્રમાણે 46,600 આવ્યા, 45,600, એટલે મને ક્લોઝિંગ સ્ટોક મળ્યો 54,600 નોર્મલ, બરાબર.
એબનોર્મલ વાળું જે વેલ્યુ છે એ 3450 થી કેરી ફોરવર્ડ થાય. કારણ કે મને કીધું જ છે એ એબનોર્મલ આઇટમ્સ ને આપણે કઈ રીતે લેવાની છે એની ઓરિજિનલ કોસ્ટ. એટલે મારી પાસે 2300 હતું પણ એની ઓરિજિનલ કોસ્ટ તો કેટલાની હતી 23450. એટલે જે દિવસે આગ લાગી એ દિવસનો સ્ટોક 58,050 રૂપીસ નો આવે અને મને એબનોર્મલ ગેઇન થાય 2250. એબનોર્મલ વાળી કોલમ ને જો ટેલી કરવી હોય તો 2250 એનું બહુ સિમ્પલ રીઝન છે કે પેલા 2300 રૂપિયા વાળું ગુડ્સ 3200 માં વેચાણ એટલે એમાં 900 રૂપિયા અને 2300 રૂપિયા વાળું ગુડ્સ 3450 લેખે વેલ્યુ કરી રહ્યો છે તો 1150 નો થયા એટલે તમને ઓબ્વિયસલી 2250 જે છે એ ડિફરન્સિંગ વેલ્યુ તરીકે મળે. સેલ્સ નું બ્રેકઅપ એ કરી નાખ્યું છે આપણે. મારાથી આઈ થિંક વાર લખવામાં ભૂલ છે ને 900 રૂપિયા આવે ને 2300 લેસ કરું તો આ 900 બરાબર. આ જરા માણસ તરીકેની તમે રાખો. અને વેલ્યુ ઓફ એબનોર્મલ ગુડ્સ ઇટ ઇઝ વેલ્યુડ એટ ઇઝ ઓરિજિનલ કોસ્ટ that is 3450. Hence abnormal gain will be 1150. એટલે મારાથી અહીંયા લખવામાં ભૂલ થઈ જાય 2050 નો gain આવશે નહીં કે 2250. એટલે અહીંયા 1100 લખી નાખ્યું. 3450 છે એ નેક્સ્ટ યર પાછા 2000 હવે તો વાહકમાં બળી ગયું પૂરું થઈ ગયું સ્વાહા થઈ ગયું. આગ લાગી 30 બરાબર ને હોત તો તારે 3450 થી કેરી કરો. હવે તો એ સ્વાહા થઈ ગયું. બરાબર છે બાળકો આવું કરવા જે એના એ ફિગર્સ હતા તોય તમે ડિસ્કો કરી રહ્યા હતા ત્યાં. સર તમે 2 મિનિટ થઈ જાય તો કઈક સંકેતો દેજો બાળકો. Done. Done, sir.
અંધાઈને પાછું કોઈ બાકી નહીં નંબર ના સર જવા દઉં ને આગળ તો હવે આપણે કઈ રીતે જીપી રેટ મળે અને કઈ રીતે ક્લોઝિંગ સ્ટોક આગ લાગી હતી ઈ દિવસનો જો મારે ગોતવો હોય તો શું કરવાનું એની બેઝિક પ્રેક્ટિસ કરી હજી એક વોર્મ અપ એક્સરસાઇઝ નો ત્રીજો ક્વેશ્ચન છે કે જેમાં હવે ક્લેમ રિલેટેડ વાત આપણે કરવાની છે કે જો આપણા ક્વેશ્ચન નંબર 2D નો જે આન્સર હતો ને ઈ જ કન્ટિન્યુ કે ભાઈ સ્ટોક ઓન ધ ડેટ ઓફ ફાયર કેટલા રૂપિયાનું છે 58050 અને કાર્ડમાંથી ગુડ્સ કેટલા રૂપિયાનું આપણે સેવ કરી લીધું છે કે 5800 રૂપીસ આપણે ક્લેમ અમાઉન્ટ ગોતીને દેવાની છે જો ઇન્સ્યોરન્સ કવર આપણે 60000 નો લીધો હોય અને ઇન્સ્યોરન્સ કવર જો આપણે 50000 તો સૌથી પહેલા તો ઇન્શ્યોરેબલ અમાઉન્ટ કેટલી હોવી જોઈએ તો કે ઇન્શ્યોરેબલ અમાઉન્ટ જે તમારો ક્લોઝિંગ સ્ટોક તમને મળ્યો છે 505 આટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ તો ફર્સ્ટ કેસમાં તમે કેટલાનો ઇન્સ્યોરન્સ લીધો ઓવર ઇન્શ્યોર્ડ તો કોઈ ટેન્શન જ નથી જેટલો લોસ થયો હોય એ બધાય મળે બરાબર લોસ કેટલાનો થયો તમને તો કે 58050 માંથી 5800 લેસ કરી નાખો 52250 બરાબર પણ જો તમે 50000 ની પોલિસી લીધી હોય જ્યારે લેવી કેટલાની જોઈતી હતી 58050 તો અંડર ઇન્શ્યોર્ડ છો તમે તો તમારે એવરેજ ક્લોઝ પ્રમાણે ક્લેમ અમાઉન્ટ ગણવી પડશે તો સૌથી પહેલા તો આપણે લોસ ઓફ સ્ટોક ગણી લઈએ કે લોસ ઓફ સ્ટોક કેટલાનો થયો તો કે ઓબ્વિયસલી ઇન્શ્યોરેબલ અમાઉન્ટ 58050 જે સ્ટોક હતો એ લોસ ઓફ સ્ટોક કેટલાનો થયો તો કે જેટલી વેલ્યુ ઓફ સ્ટોક હતો એમાંથી સાલ્વેજ વેલ્યુ લેસ કરવું તો 52250 હવે ક્લેમ અમાઉન્ટ મારે ગણવી છે તો ફર્સ્ટ કેસમાં when insured amount is 60000 rupees તો insured amount 60 છે ને insurable amount હતી 58050 તો obviously A is greater than B over insured છે તો જે લોસ થયો છે એ પૂરો ક્લેમ કરી શકે 52250 ઈ મારી એડમિસિબલ ક્લેમ અમાઉન્ટ જે છે એ બનશે પણ જો ઇન્શ્યોર્ડ અમાઉન્ટ 50000 તો ઓબ્વિયસલી ઇન્શ્યોરેબલ 5850 બરાબર તો ઓબ્વિયસલી તમે અંડર ઇન્શ્યોર્ડ છો એટલે એવરેજ ક્લોઝ અપ્લાય થશે એવરેજ ક્લોઝ કઈ રીતે વર્ક કરશે તો કે ઇન્શ્યોર્ડ અમાઉન્ટ ડિવાઇડેડ બાય ઇન્શ્યોરેબલ અમાઉન્ટ કરવાનું 50000 divided by 58050 ઈ જે percentage આવે એને તમારા લોસ થી મલ્ટીપ્લાય કરવાના એટલે હું સીધું percentage ગોતવાની ને એવા બાબા મંબો જંબોમાં પડતો જ નથી હું સીધું ઇક્વેશન જ લખું કે ભાઈ લોસ ઓફ સ્ટોક એને ઇન્ટુ શું તો કે ઇન્શ્યોર્ડ અમાઉન્ટ ડિવાઇડેડ બાય ઇન્શ્યોરેબલ અમાઉન્ટ તો મને કેટલો ક્લેમ મળી શકે 45005 રૂપીસ નો ક્લેમ બરાબર છે બાળકો બધાને ક્લિયર ઘરે બેઠેલા લોકો હા સર બરોબર તો લગાવો ઝડપથી પિયા નહીં સાતા બાવરે કેરા તાલે
સિલેક્ટ બોલ બોલ આ લોકો ભેગી એવી બધી ઓલામાં નહીં પડતી હો આ બધા બહુ ભૂખાટ લોકો છોકરી થઈને ગીત ના આવડતા કોણ કોણ બોલ્યું મને આવડતું સર ડિસ્ટર્બન્સ આવે છે મને એટલું જ આવે બકા જોઈ લે હવે આવ્યું હવે હજી આવે છે હજી આવે છે બરાબર થઈ ગયું ને નથી હજી આવે છે હજી આવે છે રે બાપા તો હવે જોઈ લે બસ હા બરોબર બસ હવે બરોબર થઈ ગયું ને યસ સર હાલ કુસ્તી હાલો ભાઈ કેટલું હોય હવે તારું એટલું ઇન્ફ્લુઅન્સ આ લોકો બધા નવરા કલાક છે આ લોકોને એ જ કરવું હાલ એકાદી લાઈન ખાલી લલકારે પછી આ લોકો લડી લે ભાઈ ગાય છે કુસ્તી ગાય છે હાલો ઓકે અરે વાહ વીએ કીધું છે જો હાલો
ગાડી વાળું નથી ને तो ये याद है सोला दिल चाहता है ना बलून જેવું થઈ કાલે કોફી નો બર્થડે હતો ને હવે હાલો ભાઈ ગીત આવ્યું એ આનંદ હાલો હાલો ઓહ અરે બાપ સર ફેન નો વોઇસ આવે છે ભાઈ ગીત ગાઈ રહી છે ભાઈ પણ સર ડિસ્ટર્બન્સ આવે છે. ડિસ્ટર્બન્સ આવે છે હાલો હાલો ઓહો હા મજા એવું બળી ખોટું કહેવાય હા હા હાલો 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 લવ યુ જિંદગી હાલો હા વી ને ગાવું છે પૂરું आज लव यू जिंदगी वालों है उज्जैन का वेरी गुड वाह वाह गजब गजब બહુ મોજ પડી ગઈ સર કોને શું ગાયું કઈ સંભળાણું જ નહીં. હાલ તો બધાને થઈ ગયું ના તો ચોકડો કરીએ ને હવે તું આટું માંથી ઊંચી નથી આવતી વાયરસ હાલ હવે કેટલું હોય ઓકે તો બાળકો હવે જો તમને જીપી ગણતા આવડી ગયો તમને ક્લોઝિંગ સ્ટોક ગણતા આવડી ગયો તમને ઇન્સ્યોરન્સ અમાઉન્ટ ગણતા આવડી ગયો તો અરે તો જો 12 જૂને 2002 ના દિવસે યુહાનીએ નહીં ગાયું વાંચી યસ ભાઈ હર મહાદેવ ભાઈ વાલેકુમ સલામ ભાઈ બોલો હાલો મને આજે ઈચ્છા હતી જ ભાઈ પણ તું કઈ બોલ્યો નહીં એટલે મેં તું જા દે હા કાલે જાય જ તો શું
સાચી વાત. સાચું સાચું. ભલે. તો ભાઈ એનઆર પટેલ ને ત્યાં આગ લાગી છે પેપર મર્ચન્ટ છે પાછો. એ ભાઈ પછી આઈ નો મેસેજ કરજે. મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ ડિસ્ટ્રોય થઈ ગયો છે. સાલ્વેજ 11200 નો અને બીજું ડેમેજ કન્ડિશન માં મળ્યું છે 10400. આપણે જ્યારે ડિસેમ્બર માં લાસ્ટ ટાઈમ અકાઉન્ટ ક્લોઝ કર્યા હતા ત્યારે ઓપનિંગ સ્ટોક હતો 83500. પરચેઝ આ 6 મહિનામાં 1,12,000 નું કર્યું છે. સેલ્સ 1 લાખ ઉપર હતા. On the basis of his accounts for past 3 years, it appears that he earns an average gross profit of 25% on sales. એને 60,000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો છે. તો આપણે અમાઉન્ટ ઓફ ક્લેમ દેવાનો. બહુ જ સહેલો અને સિમ્પલ ક્વેશ્ચન. મારે સિમ્પલી મેમોરેન્ડમ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવું પડે. જે દિવસે આગ લાગી 12મી જૂને એ દિવસની વેલ્યુ ગોતવામાં. ઓપનિંગ સ્ટોક 83,500 નો છે. પરચેઝ આપ્યું છે, સેલ્સ આપ્યું છે, ગ્રોસ પ્રોફિટ નો રેટ આપ્યો છે. જે સેલ્સ ઉપર સીધો અપ્લાય કરો એટલે જીપી મળી ગયો. મિસિંગ વેલ્યુ તરીકે ક્લોઝિંગ સ્ટોક મળશે. આટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. બરાબર. ઓબ્વિયસલી એ લીધો નહીં હોય જેટલો તમને ક્લોઝિંગ સ્ટોક મળે છે. એવરેજ ક્લોઝ જ બાય ડિફોલ્ટ હશે. બરાબર. પણ લોસ ઓફ સ્ટોક ગોતવા માટે તમે જે ક્લોઝિંગ સ્ટોક ગોઈતો એમાંથી 11,200 નું ગુડ્સ સેવ કરી લીધું છે અને બીજા 10,400 રૂપિયાનું ગુડ્સ ડેમેજ કન્ડિશન એટલું લેસ થાય એટલે તમને લોસ ઓફ સ્ટોક મળે. એના ઉપરથી ક્લેમ અમાઉન્ટ ગોતવાની. બરાબર છે બાપુ. પણ તોય તમારા ઉપર જરાય મને ભરોસો નથી. હાલો તો મૂકો, હાલો લગાવો. મારે એવું જ થયું આ ધાર્મી માન બધી. બીજા એક બે હતા યા ભરોસો ન કર્યો. હવે વાંધો જરાય નથી. હું હંમેશા કહું છું ઘરે છોકરો 15-16 વર્ષથી રહે છે. કાઈ ટેન્શન છે જ નહીં. જ્યાં જાવું હોય કીધું જ છે અમે એકબીજાને કે જેને જ્યારે જાવું હોય ત્યાં જરૂર જવા. મારા માટે તો છે. ના ના નોટ થાય સવાલ. અરે મારો સારો મોટો થઈ ગયો. જ્યારે પટાઈ ગયો નાનો હતો 5 જરૂર હતો. કોણ કોને કોને લે ભાઈ? ડિસ્ટર્બન્સ આવે કે ન આવે તારે તો સમ ગણવાનો જ બધા ક્વેશ્ચન ગણવામાં. વોઇસ સ્લો આવે પણ વાત દૂરથી વાત કરતો તો સ્લો જ આવે ને. મને ખાલી એક નાનકડું કામ કરશો ભાઈ. ક્લોઝિંગ સ્ટોક કેટલો આવે છે જરા કહેજો. 80,000 જોવો ભાઈ બધાને આવે છે. વેરી ગુડ. તો અંડર ઇન્સ્યોર્ડ થયો ને. યસ. 60,000 નો દીધો ભૂલે.
જો આવતા હશે ભાઈ 43,800 આ લોકોને આવ્યો છે આન્સર. તમારે આવે છે 80,000 સાચું છે પ્રવીણ. તો ઓપનિંગ સ્ટોક બાય કેટલો લખું? 83,500. સામે સેલ્સ કેટલું લખી નાખું? પછી ટુ પરચેસ અને જીપી 38,500. તો બાય ક્લોઝિંગ બેલેન્સિંગ ફિગર આ 80,000 આવે. સેકન્ડ સ્ટેપ મારે લોસ ઓફ સ્ટોક ગણવાનું આવે. તો મારી પાસે વેલ્યુ ઓફ સ્ટોક હતું 80,000 નું, જેમાંથી લેસ કોસ્ટ ઓફ સાલ્વેજ ગુડ્સ $11,200 અને હજી લેસ થાય ડિફેક્ટિવ ગુડ્સ 10,400. તો લોસ ઓફ સ્ટોક આવે 58,400. હવે ઓબ્વિયસલી ઇન્શ્યોરેબલ અમાઉન્ટ જેને કહીશું A 80,000, એની સામે ઇન્શ્યોર્ડ અમાઉન્ટ જેને કહીશું B 60,000. as A is less than, क्या क्यों less than? No, B. હા ઓલા મને ઓલી ટેવ છે ને, હા ના મારે આમે ટેવ ઈ છે, અમારે પેલા ઓલું લખાઈ ગયું. તો ઓબ્વિયસલી અંડર insured થશે, hence average loss will apply. તો admissible claim આવશે loss of stock into insured amount divided by insurable amount. So loss of stock કેટલો હતો? 58,400 to 60,000 divided by 80,000, 43,800. આ મારો આન્સર જે છે એ થાય. બધાએ આમ જ કર્યું હશે પાકું ને? તો હજી છે ને. તો નેક્સ્ટ ક્વેશ્ચન થઈ જશે આરામથી. તો ક્વેશ્ચન નંબર 5 છે. જુઓ, a fire occurred in the premises of Sri Ramesh on 1st April 2002. The considerable part of stock was destroyed and salvage value 1,12,000 નો stock આપણે બચાવી લીધો છે. Sri Ramesh had taken fire insurance policy for 6,84,000 to cover loss of stock by fire. You are required to ascertain insurance claim due from insurance company from the loss of stock by fire. જેમાં purchase 2001 નું આપ્યું છે, sales 2001 નું આપ્યું છે,
આ પીરિયડમાં જે પીરિયડમાં આગ લાગી હતી ત્યારનું પરચેસ છે, ત્યારનું સેલ્સ છે, ઓપનિંગ સ્ટોક 2001 નો, ક્લોઝિંગ સ્ટોક 2001 નો, વેજીસ પેડ 2001 નું અને આ પીરિયડ નું વેજીસ તમને આપ્યું છે 72000. શ્રી રમેશ had in June 2001 consigned goods worth 2 lakh which were lost in accident. There was no insurance for the loss was borne by him in full. Stock at the end of the year prior to the year 2001 had been valued at cost less than 10%. From 2001, however, there was a change in valuation of closing stock by asserting heading of 10% to this stock. The 2001 પહેલા આપણે under value 2001 થી આપણે over value. પણ ઓબ્વિયસલી ક્વેશ્ચનમાં જીપી રેટ છે નહીં. એટલે 2001 નું ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવું પડશે. એના ઉપરથી જીપી ગોતીશું અને એ જીપી ને આપણે એપ્લાય કરીશું આપણા મેમોરેન્ડમ ટ્રેડિંગ અકાઉન્ટ. તો 2001 નો જે ડેટા આપ્યો છે ઓપનિંગ સ્ટોક તમારી પાસે છે 2001 નો 5,76,000. આ અંડર વેલ્યુ છે. 100 રૂપિયાની વસ્તુ તમે 90 થી બતાવતા 2001 પહેલા. તો ઈ તમારે કોસ્ટ લેવી પડે એની કે ભાઈ ઈ કેટલા થાય 6,40,000 કેટલા બરાબર. પછી 2001 નું પરચેઝ આપ્યું છે, 2001 નું સેલ્સ છે અને 2001 નો ક્લોઝિંગ સ્ટોક ઓવર વેલ્યુ છે. 100 ના 110 કર્યા છે તો એને કોસ્ટે બતાવવો પડે એટલે 8,80,000 રૂપિયા થાય બરાબર. તો ઓબ્વિયસલી મને 2001 નો જીપી મળે જેને સેલ્સ થી ડિવાઇડ કરવું એટલે મને એના પર્સન્ટેજ. હવે આ પર્સન્ટેજ ઉપરથી 2002 નું શું કરવાનું આવે મેમોરેન્ડમ ટ્રેડિંગ. ક્લોઝિંગ સ્ટોક ઓપનિંગ સ્ટોક બનશે. આ 3 મહિનાનું તમને પરચેઝ આપ્યું છે, 3 મહિનાનું સેલ્સ છે, જીપી એપ્લાય કરો એના ઉપર એટલે ક્લોઝિંગ સ્ટોક બેલેન્સિંગ ફિગર તરીકે મળે. આ મારી ઇન્શ્યોરેબલ અમાઉન્ટ થાય. એની સામે ઇન્શ્યોર્ડ અમાઉન્ટ મને કીધી 684 જે ઓબ્વિયસલી કેવી હશે ઓછી જશે. લોસ ઓફ સ્ટોક ગોતવાનો 1,12,000 રૂપિયાનું ગુડ્સ આપણે સેવ કરી લીધું છે એટલા રૂપિયા લેસ થઈ જશે અને એના ઉપરથી આપણે ક્લેમ અમાઉન્ટ ગોતવાની આવે. તો બહુ જ સિમ્પલ અને ઈઝીએસ્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલા 2001 નું ટ્રેડિંગ અકાઉન્ટ જો ત્યાં ઓપનિંગ સ્ટોક 640 જ આવી જશે. પરચેઝ સામે સેલ્સ ગુડ્સ લોસ થયું છે 2001 માં 2 લાખ રૂપીસ લોસ ઇન એક્સિડન્ટ તો 2 લાખ ત્યાં ક્રેડિટ કર્યા. ક્લોઝિંગ સ્ટોક 880 નો આવી જશે કારણ કે ઓવર વેલ્યુ છે અને જીપી મને બેલેન્સિંગ ફિગર તરીકે મળશે 9,28,000. 9,28 ને સેલ્સ થી ડિવાઇડ કરીશ એટલે 20% નો જીપી રેટ આવશે જે હવે 2002 ના મેમોરેન્ડમ ટ્રેડિંગ અકાઉન્ટમાં એપ્લાય કરવાનો. ઓલો ક્લોઝિંગ સ્ટોક ઓપનિંગ બઈનો પરચેસ ક્વેશ્ચન માં આપ્યું છે, વેજીસ એ ક્વેશ્ચન માં છે, સેલ્સ આપ્યું છે. તમે સેલ્સ ના 20% કરો એટલે ગ્રોસ પ્રોફિટ એટલે જો ક્લોઝિંગ સ્ટોક તમને મળશે 9,12,000. આટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ તો લીધો છે 684 એટલે અંડર ઇન્શ્યોર્ડ છે. પહેલા તો લોસ ઓફ સ્ટોક ગોતી લઈએ તો 8 લાખ નો લોસ થયો. 1,12,000 રૂપિયાનું ગુડ્સ આપણે સેવ કરી લીધું છે. સમ ઇન્શ્યોર્ડ 684, insurable amount 912. તો A is less than B. તો એવરેજ ક્લોઝ will apply. તો છેલ્લે મારો આન્સર આવશે 6 લાખ. અંદાજને ક્લિયર બાળકો તો લગાવો. ખાઈ તો આમાં ટ્રાય નહીં કરતા જોવા. ક્વેશ્ચન વાંચો તમારી રીતે. ટ્રેડિંગ અકાઉન્ટ તમારી રીતે 2001 નું બનાવો પછી ટેલી કરો કે તમે જે બનાવ્યું છે એ સાચું છે કે નહીં. સર સર બોલ બોલ. સર ક્વેશ્ચન કરો ને. ક્વેશ્ચન કરું. ક્વેશ્ચન તો તારી પાસે ઘરે જ હોય ને. નથી સર.
શું આવ્યો તારે? વેજીસ લખ્યું, વેજીસ ગુડ્સ લોસ થયું છે જો આ રહ્યું અહીંયા. 2 લાખ નું ગુડ્સ લોસ થયું છે દર્શાવ્યું. પછી 2001 નું વેજીસ છે કઈક 4 લાખ રૂપિયા. 20%. 8,80,000 નો ક્લોઝિંગ સ્ટોક આવશે. આવે જો ઓપનિંગ સ્ટોક કેટલાનો લખ્યો પેલા 6,40,000 અંડર વેલ્યુ છે. આવી ગયું? હવે આના પરથી મેમોરેન્ડમ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવો. હા 9,12,000. હા સાચું. ચાલો હા સાચું. ₹9,12,000 મળે ક્લોઝિંગ સ્ટોક. એ દિવસે આગ લાગી હતી. એમાંથી 1,12,000 નું ગુડ સેવ કરી લીધું એટલે લોસ થાય 8 લાખ રૂપિયા. અને ક્લેમ અમાઉન્ટ આવે 6 લાખ રૂપિયા. જોઈ લો બસ. ₹6 લાખ આવશે ભાઈ. હા સર.
સોફ્ટવેર નથી બતાવતા. મારે તો ઓલામાં ઇન્ડિયા ઇન્ફો લાઈન ના એ લોકો ગણીને આપે છે. હા કરવી પડે. ઈ નતો સોના હું કરતા એને બધાએ account હોવું જોઈએ કે ઇન્ફો લાઈન. ઇન્ડિયા પણ ગાડી ક્યાં હતા શું વાત છે? થઈ ગયો બરોબર. શું હાચી પડે પણ એ તો હાચી જ પડે ને, એમાં તો ક્યાં કોઈ બીજી મેજિક લગાવે તો થોડી એની ટિપ્સ બધી ખોટી હોય. ટિપ્સ આખા ગામની ખોટી જોઈ. એ બાળકો થઈ ગયું બધાને? થઈ ગયું સર ડન કોઈ બાકી નહીં ને? તો આવજો, બાય બાય, ટાટા, સી યુ, સી યુ, સી યુ. ભાગો ભાગો. આવજો સર